ગંજી બંજી પહેરીને આવી ગયા. એનર્જી ભાઈ ની એને. તો હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં છો? કેમ કે હું પણ મજામાં જ છું. મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો બધાને છે ને ગુડ આફ્ટરનૂન. કેમ તે વાગી જશે 1. આજે એટલી ગરમી છે ને વાત પૂછો ને. મિત્ર એટલો તડકોટા એટલે વાતાવરણ ચેન્જ થઈ ગયું છે. વાતાવરણમાં પલટો આવી ગયો છે મિત્ર. વરસાદ રોક વાતાવરણ થઈ જશે. આ ગાડી આપણી થાકી છે. તો આપણે દરિયા કિનારો છે બાજુમાં. કાલે ગાડી લઈને આવ્યો ને મિત્ર, તો ગાડીમાં નહીં છે મિત્ર, ફોલ્ટ આવી ગયો છે. છોકરાએ ડીસોટા પાડી દીધા છે. સારા કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. આજે જવાનું છે આપણે અમદાવાદ. સારા કન્ટિન્યુ વ્લોગ. તો મિત્રો પહોંચી ગયા છે આપણે હોટલે. કેમ કે આપણે બસ હજી આવી નથી. 10 વાગે બસ આવવાની હતી, પણ હજી તો 9 વાગ્યા છે. તો 10 વાગ્યાની જે વાર છે તો બસ આપણે આવી જાય. પછી આપણે અમદાવાદ નીકળી જશું ને. આપણે જો 2 ભાઈ મૂકવા આવ્યા છે. એક ભાઈ અહીંયા છે, એક ભાઈ અહીંયા બેઠા. ભાઈ એમાં આવ્યા ફોનમાં બે મથે છે. આ ભાઈ તો એમને, આ ભાઈ એને બૈરા જોડે વાત કરે. ભાઈ મૂકવા તો હક નથી લેતા. નહીં બસ ને આપણે ગાડી અહીં પડી છે. બે ગાડી અહીં પડી છે ને. તો ચાલો મિત્ર, જવાનું છે આપણે અમદાવાદ. ને અમદાવાદ આપણે 10 વાગ્યાની બસ છે. હજી તો વાર લાગશે. કમસે કમ બહુ જાજો સમય થઈ જશે. અડધી કલાકની જેવી વાર છે હજી. તો આપણે બસવાળાનો ફોન આવશે પછી આપણે. તો મિત્ર કન્ટિન્યુ વ્લોગમાં રહેજો, મજા આવશે. તો ભાઈ આરામ હમણાં ભાઈના સમૂહમાં લગ્ન છે એમાં. બરાબર. શું કેવું છું? કેમ છે બધા મિત્રો? ગંજી બંજી પહેરીને આવી ગયા ભાઈ. બોડીગાર્ડ છો મા ભાઈ? અમારે બોડીગાર્ડ બધા બોડીગાર્ડ શું હોય એમ કહે છે, પણ મારી બોડી કઈ લાગે છે મિત્ર? કાંઈ નથી. હા તો આ બોડીગાર્ડ કેટલું જોઈ લો, લાગે કે કઈ જીમ નથી જવાનું, પણ ક્રિકેટ એટલી રમે ને મિત્ર, વાત પૂછું. ક્રિકેટની બોડી બની ગઈ છે. ક્રિકેટ, આઈ લવ ક્રિકેટ. ક્રિકેટ ફ્રેન્ડ છે મોટો મોટો ક્રિકેટ હોય તો અમારે આમ ગમે એને ક્રિકેટ હોય તો રમવાના પૂગી જાવ. ના ભાઈ અમે આરામ કરે છે. અહીંયા બીજું પૂછતું નથી, આરામ છે. થાકી જાય કે 5 કિલોમીટર કાપીને આવ્યો તો થાકી જાય મિત્ર. ભાઈ રાતે આવવાનું રહ્યું ને, રાતે ભાઈ ચલો હાઉસ બાઉસનું અમારી પાસે થોડુંક બીક છે મિત્ર. લાયન એટલે ખબર છે તમને? સિંહ. હે? સિંહનો ત્રાસ અમારા ગામમાં વધારે છે. સિંહનો ત્રાસ વધારે છે. કેમ કે મતલબ અમારે સિંહને છે ને ભાઈ આમ બહુ કૂતરાને જે માટા મારે એટલે છે ને ભાઈ થોડીક આમ ઓલું રહે. કેમ કે મારા ભાઈ આમ ગાડી લઈને અંદર જાવ ને ભાઈ, ગાડીમાં છે ને ભાઈ મિત્ર લાઇટ ઓછી પડે છે. એટલે કાંઈ હમણાં કાંઈ બહુ ખાસ કરાવવું નથી. હમણાં રિપેર કરાવશું પણ ધીરે ધીરે. કેમ બોલાવી વિપુલભાઈ? હા, બહુ લાઇટ ડીમ પડે છે ઓલામાં. તો ભાઈ ગાડીને થોડુંક લઈ લીધું ઓલામાં, તો ગાડીને લાઇટ ડીમ પડે ને આમ તેને. બસ આવી ગઈ છે. દાંતરડી બસ પૂગી જશે મિત્ર, પણ હજી કાંઈ મેળ આવ્યો નથી. તો સારો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો મિત્ર. આ ભાઈ જો આપણો વ્લોગ જોઈશ. આપણો વ્લોગ છે મિત્ર. કેવો લાગે ભાઈ? એક નંબર. હા ભાઈ એમાં શું કરે કોને ખબર? બૂટમાં પીણા ગળી જાય છે. એનામાં ખબર પડે ને ધૂળ. ભાઈને બૂટમાં પીણા ગળી ગયો છે. એક નંબર વ્લોગ ભાઈ અમારા જ જોઈશ. ભાઈ એમને સપોર્ટ બહુ કરે છે, તો અમારો કઈ મેર આવતો નથી. દેખો અમારે મિત્ર બસ આવવાની આપણે તૈયારી થઈ ગઈ છે. આ જો રસ્તા કાંઠે ઊભા છે ભાઈ, અમારે અહીંયા ઊભા છે. ભાઈ અમારે મસાલો બનાવે છે. માય એનર્જી ભાઈની એનર્જી એમાં આવી જાય. કા ભાઈ? હા, માવા કે બિના કુછ નહીં હોતા. તો ભાઈને જવાનું છે. આ રસ્તો છે 4 વે. આ બાજુ પણ મસ્ત મજાનું લોકેશન આપેલું છે.
ભાઈ અમારે વાટ જોઈ બસની. ભાઈને નથી જવાનું પણ મારે જવાનું છે, પણ ભાઈ વાટ જોજો. તો ચાલો મિત્ર, કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. ને બસ તો મિત્ર આપણે બેસી ગયા છે બસમાં. જો ઠેલો પડ્યો છે આપણો, અને આ બસની બારીશ પહોંચી ગયા છે આપણે. ને જોઉં છું મિત્રનો નજારો જોજો. મહુવા પહોંચી ગયા છે. તો ચાલો કન્ટિન્યુ. મિત્ર અમદાવાદ પહોંચી ગયા છે. તો અમદાવાદ અમદાવાદ પહોંચી ગયા છે. જો અમદાવાદનો નજારો છે આવો. અમદાવાદ પહોંચી ગયો છું. ત્રણે તો 6 વાગી ગયા છે. અમદાવાદમાં ટચ થઈ ગયો છું. ચાલો